નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સમગ્ર ગુજરાતમાં ગાજેલા રૂપાલા વિવાદ વચ્ચે 22મી એપ્રિલે નરેન્દ્ર મોદી રાજકોટમાં। બાઇક રેલી, ભંડારો અને જબર શોભાયાત્રા સાથે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી। ધોરાજી નજીક પાટીદાર પરિવારને ઘાતક અકસ્માત, એક પુરુષ અને 3 મહિલાઓના મોતથી અરેરાટી। જામનગરમાં બીજેપીની ચૂંટણી સભામાં રૂપાલા હાય હાયના નારા લાગતા શહેરમાં ચકચાર। ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘની 1 લાખ ચોરસ ફૂટ જગ્યા નજીવા ભાડે આપવા બદલ ઓસવાળ સમાજનો ખુલ્લેઆમ વિરોધ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। પરસોત્તમ રૂપાલા વિવાદને લઈને આખા ગુજરાતમાં રૂપાલાના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। તે દરમિયાન એમ માનવામાં આવી રહ્યું છે કે રૂપાલા વિવાદનો ઉકેલ હવે પીએમ મોદી જ લાવશે। ગુજરાતમાં ભાજપના પ્રચાર અભિયાન દરમિયાન પીએમ મોદી રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જનસભાને સંબોધશે। વડાપ્રધાન મોદી 20 એપ્રિલ બાદ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરશે। સૂત્રો અનુસાર પીએમ મોદી રાજકોટથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। 22 એપ્રિલે પીએમ મોદી રાજકોટમાં જનસભા સંબોધશે। રાજકોટ બેઠકના વિવાદને ધ્યાનમાં રાખીને પીએમ મોદીના પ્રચારની શરૂઆત સૌરાષ્ટ્રના રાજકોટથી કરવામાં આવશે એમ માનવામાં આવે છે। જામનગરના સિંધી સમાજ દ્વારા આઝાદીથી અત્યાર સુધી દર વર્ષે સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલનો જન્મજયંતિ મહોત્સવ સિંધી સમાજના નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે। જામનગરમાં આજે પણ ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું હતું। આજે બુધવારે સવારે સાધના કોલોની નાનકપુરી વિસ્તારથી શહેરના પરંપરાગત રૂટ પર બાઇક રેલી યોજવામાં આવી હતી। ત્રણબત્તી વિસ્તારમાં ભગવાન શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ સમૂહ જનોઈ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। આ ઉપરાંત શહેરના વિવિધ 5 વિસ્તારોમાં ભંડારાનું આયોજન કરવામાં આવે છે। ત્યારબાદ આજે બુધવારે સાંજે નાનકપુરી વિસ્તારથી પરંપરાગત રૂટ પર બહેરાણા સાહેબની શોભાયાત્રાનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અને આ વિસ્તારના કોર્પોરેટર તેમજ કોર્પોરેશનના શાસક પક્ષના દંડક કેતનભાઈ નાખવા વગેરે સ્થાનિક અગ્રણીઓ તેમજ સિંધી સમાજના હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રા બેડી બંદર ખાતે સંપન્ન થઈ હતી। આજના ચેટીચાંદના આ તમામ કાર્યક્રમો વિશે સિંધી સમાજના ચેરમેન અને રાજ્યના પૂર્વ શહેરી વિકાસ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટરે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। આજે ચેટીચાંદ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરેલ છે। આ શોભાયાત્રા અત્યારે નાનકપુરથી શરૂઆત કરી અને અત્યારે પવનચક્કીથી પોલીસ ચોકીથી ખંભાળિયા ગેટ, સેન્ટ્રલ બેંક, બર્ધન ચોક, ચાંદી બજાર, બેડી ગેટ થઈ અને ઝૂલેલાલ મંદિરે એની વિસર્જન થશે અને ત્યાંથી જે બહેરાણા સાહેબની જ્યોત હોય એને પરવાન કરવા માટે થઈને રોજી બંદરે જશે। એટલે રસ્તામાં 25% સ્ટોલ કરવામાં આવ્યા છે, જ્યાં પ્રસાદીની વ્યવસ્થા છે। એ પ્રસાદી બધા લોકો માટે છે, ખાલી સિંધી સમાજ માટે નથી। સિંધી સમાજ આ વર્ષો થયા આ ઝૂલેલાલનો મેળો હતા, નવા દિવસ, અમારું નવું વર્ષ આજથી શરૂ થાય છે, એની હંમેશા શોભાયાત્રા કાઢતું હોય છે। અને પાકિસ્તાનથી અખંડ જ્યોત લઈને અમે આવ્યા હતા। એ અખંડ જ્યોતની સ્થાપના ઝૂલેલાલ મંદિર છે જૂના રેલવે સ્ટેશન પાસે, જે 76 વર્ષથી અખંડ જ્યોત ત્યાં જગાવવામાં આવે છે। સૌ 7 લોકો સાથ સહકાર આપે છે। આજે આપણા ધારાસભ્ય પણ આપણી સાથે હાજર છે અને સમાજના આગેવાનો પણ બધાએ હાજર છે। આપ સૌ પણ સારો સાથ સહકાર આપો છો। બધાને જય ઝૂલેલાલ। આયો લાલ સભાઈ ચૌ।
રાજકોટના ધોરાજી અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયા છે. જામજોધપુર તાલુકાના માંડાસણથી ધોરાજી તરફ જતી કારનો અકસ્માત થયો છે. વાદળ ડેમમાં કાર ખાબકતા મોત થયા છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સ્થાનિકોમાં શોક વ્યાપી ગયો છે. આ અકસ્માતમાં 3 મહિલા અને 1 પુરુષનો ભોગ લેવાયો છે. એમ કહેવાય છે કે ચાલુ કારે ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા 4 વ્યક્તિ ધોરાજીના જેતપુર રોડ પરના રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આ અકસ્માતને લઈ ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકના પરિવારજન તથા ભાજપના અગ્રણીઓ તેમજ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલ પહોંચ્યા હતા. ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના નામ સામે આવ્યા છે, જેમાં સંગીતાબેન કોયાણી 55 વર્ષ, લીલાવંતીબેન ઠુમ્મર 52 વર્ષ, દિનેશભાઈ ઠુમ્મર 55 વર્ષ તેમજ હાર્દિકાબેન ઠુમ્મર 22 વર્ષનો સમાવેશ થાય છે. આ અકસ્માતને કારણે ધોરાજી પંથકના પાટીદાર સમાજમાં ભારે શોક અને અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં રૂપાલાનો વિરોધ, પુત્રીને ઢોર માર મારતી જનેતા અને કૂતરાઓનો આતંક. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. બીજેપીના લોકસભા ચૂંટણીના રાજકોટના ઉમેદવાર રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. રાજપૂત સમાજ વિશે ગંભીર અને વિવાદિત નિવેદન કર્યા પછી રૂપાલાના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં આપવામાં આવી રહેલા કાર્યક્રમોના ભાગરૂપે હાલારમાં પણ ખંભાળ્યા પછી જામનગરમાં બીજેપીના કાર્યક્રમમાં બવાલ થઈ છે. ગઈકાલે મંગળવારે જામનગર શહેરના વોર્ડ નંબર 5માં નીલકમલ નગર વિસ્તારમાં બીજેપીની એક ચૂંટણી સભા રાખવામાં આવી હતી. આ ચૂંટણી સભાને મોદી પરિવાર કી સભા એવું નામ આપવામાં આવ્યું હતું. બીજેપીની આ સભામાં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, શહેર બીજેપીના પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોશા, પૂર્વ મેયરો અમીબેન પરીખ અને બીનાબેન કોઠારી, કોર્પોરેશનના શાસક જૂથના નેતા આશિષ જોશી, શહેર બીજેપીના મહામંત્રી વિજયસિંહ જેઠવા અને કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં જ્યારે દેશની આંતરિક સુરક્ષાની વાત ચાલી રહી હતી ત્યારે આ સભાની સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો. આ તકે મહિલા પોલીસ પણ હાજર હતા. સભા ચાલુ હતી ત્યારે રાજપૂત સમાજના કેટલાક મહિલાઓ રૂપાલા હાય હાયના નારા સાથે સભાના સ્થળે ઘૂસી ગયા હતા. આ મહિલાઓએ સભાના રંગમાં ભંગ પાડ્યો હતો. એક મહિલા તો સભાના સ્ટેજ પર ચડી ગયા
હતા અને ખાલી ખુરશીનો સ્ટેજની બાજુમાં ઘા કરી દીધો હતો. આ દરમિયાન મહિલાઓએ રૂપાલા હાય હાયના નારાઓ ચાલુ રાખ્યા હતા. બાદમાં આયોજકોએ મહિલા પોલીસની મદદ લઈને નારા પોકારતા આ મહિલાઓને સભાના સ્થળેથી હટાવ્યા હતા. આ બબાલને કારણે થોડા સમય માટે સભામાં ભારે બેચેનીનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો મંગળવારે રાત્રિથી સોશિયલ મીડિયામાં પુષ્કળ વાયરલ થઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરના શાંતિનિકેતન વિસ્તારમાં એક પરિવારમાં મોટી અશાંતિ જોવા મળી છે. સગી જનેતાએ પોતાની 14 વર્ષની દીકરીને ઉપરાઉપરી 2 વખત જુદા જુદા કારણોસર ઢોર માર માર્યો છે, જેને કારણે આ દીકરીને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ માસૂમ બાળા ગભરાઈ ગઈ છે. આ બાળાને સારવાર માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી ડોક્ટરોએ કહ્યું કે વધુ સારવાર માટે આ દીકરીને જામનગર રિફર કરવી પડશે, પરંતુ આ દીકરીના ગરીબ દાદીમા પાસે જામનગર આવવાના પૈસા પણ નથી. આ બનાવે ખંભાળિયામાં ચકચાર જગાવી છે. આ કમનસીબ દીકરીના ગરીબ દાદીમાએ પોતાની વેદના કેમેરા સમક્ષ વર્ણવી હતી, જે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. મારી દીકરાની દીકરી છે ને સવારે મારા પાસે હતી ત્યાં ઘરે અને એ વાસણ માંજતી હતી, તો મારી વહુ આવી કાઢવીને મંડી અને મારવા લાકડીએ તો મેં કીધું બેન તું કેમ મારે છો? તો કે મારી દીકરી છે કે મારી નાખું કે ગમે એ કરું, તમારે શું છે કે એ થઈ ગયું. પછી છોકરી ઉપર ગઈ તો એને મોવારા પકડીને દિવાલમાં ટકરું લેવડાવ્યું અને માથામાં બહુ જ મારી દીધું. અત્યારે ડૉક્ટરે કીધું કે આને જામનગર લઈ જવી પડશે. આ ડૉક્ટરે ઇન્જેક્શન માર્યું એમ તો છોકરીને એ કે હવે આને મગજને એ કે તમારે ફોટો કઢાવવો પડશે, તો એના માટે જામનગર તમારે જવું. અમે સાહેબ ગરીબ માણસ કઈ રીતે જઈ શકીએ જામનગર? અત્યારે અમારી પાસે ખાવાના પૈસા તૂટતા હોય તો અમે કઈ રીતે આ કરી શકીએ બધું એમ. જામનગર શહેર ઉપરાંત જામનગર અને દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર રખડતા કૂતરાઓનો ત્રાસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત અને લીંબડી ગામમાં કૂતરાના ભયાનક ત્રાસના વધુ 2 બનાવ જાહેર થયા છે. કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં 13 વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કર્યો હતો. આ પરિવાર મધ્યપ્રદેશનો ખેતમજૂર પરિવાર છે. 13 વર્ષના બાળકના હાથના ભાગમાં કૂતરાએ બટકા ભરી લીધા છે. આ ઇજાગ્રસ્ત માસૂમ બાળકને ભોગાતથી 108 મારફત ખંભાળિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં બાળકને રસી સહિતની સારવાર આપવામાં આવી રહી છે. તે દરમિયાન લોકોએ કૂતરાઓના ખસીકરણ અને રસીકરણની માંગ ઉઠાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ભાણવડમાં 11 વર્ષની એક બાળકીને 5 કૂતરાઓએ ફાડી ખાધી હતી. આ માસૂમ બાળાનું મોત નીપજ્યું હતું. કૂતરાના ભયાનક ત્રાસનો વધુ એક બનાવ કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામમાં પણ બન્યો છે. એક હડકાયા કૂતરાએ 23 વર્ષના રોહિત ચંદુભાઈ નાયક નામના યુવાનને બટકાઓ ભરીને ગંભીર ઇજાઓ પહોંચાડી છે. આ યુવાન ખેતમજૂર છે અને છોટાઉદેપુર વિસ્તારનો છે. આ યુવાન મજૂરી કામથી થાકીને ખેતરે ખાટલા પર આરામ કરી રહ્યો હતો, ત્યારે હડકાયા કૂતરાએ તેના પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા આ યુવકને પણ સારવાર માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું રૂપાલા વિરોધ અંગે જામ સાહેબનો મત અને દીપુ પારિયાના આગોતરા જામીન રદ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં ગોલ્ડ અને ડાયમંડ ઘરેણાના ચાહકો માટે સૌરાષ્ટ્રનું ખ્યાતનામ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ લાવી રહ્યું છે સુવર્ણગાથા અધ્યાય 2 ના નામથી પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીનું ભવ્ય અને દિવ્ય એક્ઝિબિશન. તારીખ 12, 13, 14 એપ્રિલ 2024. સ્થળ સયાજી હોટલ, ગુરુદ્વારા ચોકડી પાસે, જામનગર. સમય સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી. આ ભૂતપૂર્વ એક્ઝિબિશનમાં જામનગરના લોકોએ પોતાની લાઈફમાં ન જોયેલું હોય તેવી ગોલ્ડ અને ડાયમંડની પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીની વિશાળ રેન્જ. આ ઉપરાંત જૂના સોના સામે નવા ઘરેણાં ખરીદવાનો અનેરો અવસર, એ પણ અડધી મજૂરીમાં. આ એક્ઝિબિશનમાં ગ્રાહકો માટે એન્ટ્રી ફ્રી, તો આ એક્ઝિબિશનમાં આવવાનું ભૂલશો નહીં. મોબાઈલ 7434018183. ગોલ્ડ અને ડાયમંડના પ્રીમિયમ ઘરેણાં અને હેરિટેજ જ્વેલરીનું અમારું કલેક્શન આપનું મન મોહી લેશે. ધોરણ 12 કોમર્સ પછી હું પણ CA બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. CA બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે JKSA ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે CA અને CS ની ખૂબ જ માંગ વધી છે
અને વધી રહી છે. જામનગરમાં સંચાલક CA આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ JK શાહ ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં CA નો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું CA નું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને CA નું શિક્ષણ આપવામાં આવે છે. CA CS જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને CA ના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ CA ના અભ્યાસની માહિતી મેળવી શકો છો. JK શાહ ક્લાસીસ, પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો. GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 9825186975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9825186975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં રૂપાલા પ્રકરણ વિવાદિત બન્યું છે. ક્ષત્રિય સમાજના મહિલાઓ અંગે બીજેપી રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન પછી સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂર્વ રાજવી પરિવારોએ આ વિવાદિત નિવેદન સંદર્ભે પોતપોતાનો મત વ્યક્ત કર્યો છે. જામનગરમાં પણ પૂર્વ રાજવી પરિવારના જામ સાહેબ દ્વારા ગઈકાલે મંગળવારે અને આજે બુધવારે એમ 2 વખત પ્રચાર પ્રસાર માધ્યમોમાં પત્ર પ્રગટ કરવામાં આવ્યો છે. તેઓએ જોહરની વાતને યોગ્ય લેખાવી નથી. આ ઉપરાંત તેઓએ કહ્યું છે કે લોકશાહીના આ સમયમાં લોકશાહીની રીતે એકતા દેખાડીને વિરોધ કરવો જોઈએ. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પરંતુ એકતા રાખીને બતાવી દેવાનું છે કે રાજપૂતો હજી ભારતમાં જ છે. મંગળવારે જાહેર કરેલા આ પત્રમાં તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જે કોઈ આવું વિવાદિત કૃત્ય કરે અને તે આપણને પોસાય નહીં ત્યારે
તેને ભેગા મળીને ચૂંટણીમાં હરાવવા જોઈએ. લોકશક્તિએ ભેગા મળીને લોકશાહીને અનુરૂપ સજા આપવી જોઈએ એવું મંગળવારે આ પત્રમાં જામ સાહેબ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે બુધવારે ફરી વખત જામ સાહેબ દ્વારા બીજો પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે રૂપાલાએ 2 વાર માફી માંગી લીધી છે, આટલું પૂરતું નથી. સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓ સામે માફી માંગવી જોઈએ અને ફરી એકવાર આ પ્રમાણે રૂપાલા માફી માંગે તો આપણે તેઓને માફી આપવી જોઈએ. આ પત્રના અંતમાં જામ સાહેબે વધુમાં જણાવ્યું છે કે આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની ચૂંટણી છે. તેઓએ દેશને ખૂબ જ આગળ વધાર્યો છે. આ બધી બાબતોને ધ્યાને લઈને આપણે એટલે કે રાજપૂત સમાજે આગળ વધવું જોઈએ. જામ સાહેબના આ ઉપરાઉપરી 2 પત્રને કારણે જામનગર શહેરમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાની દ્વારા જામનગરના એક પૂર્વ કોર્પોરેટર દીપુ વાલજીભાઈ પારિયા વિરુદ્ધ થોડા દિવસ પહેલા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદમાં ₹1 લાખના હપ્તાની ધમકી સહિતની વિગતો લખાવવામાં આવી હતી. આ ગુનામાં હજુ સુધી પૂર્વ નગરસેવકની ધરપકડ કરવામાં આવી નથી. તે દરમિયાન પોતાની ધરપકડ ટાળવા આરોપી દીપુ પારિયાએ જામનગરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. આ અરજીની સામે સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી તથા ફરિયાદીના વકીલ દિનેશભાઈ વિરાણી વગેરેની દલીલો અને તપાસનીશ પોલીસ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામાને ધ્યાનમાં લઈ સેશન્સ કોર્ટે આરોપી દીપુ પારિયાની જામીન અરજી નકારી કાઢી છે. જામનગરમાં ઓસવાડ સેન્ટર સંકુલમાં અંદાજે 1 લાખ ચોરસ ફૂટ કરતાં વધુની જગ્યા ઓસવાડ ઇંગ્લિશ એકેડમીને વાર્ષિક ₹40 લાખના ભાડાથી આપવામાં આવી છે. આ જગ્યાનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ગરમ થવા પામ્યો છે. આ અગાઉ પણ આવેદનપત્ર અપાયું હતું. ત્યારબાદ તાજેતરમાં હાલારી વિસા ઓસવાળ જ્ઞાતિના 200થી વધુ જ્ઞાતિજનોએ ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘની જામનગર ઓફિસને પત્ર પાઠવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ટ્રસ્ટની આ જગ્યા ભાડેથી આપવામાં આવી છે તે બિલકુલ યોગ્ય નથી અને આ મિલકતનો કબજો પરત મેળવી લેવો જોઈએ. આ જગ્યા કેન્યા દેશના ઓસવાળ એજ્યુકેશન એન્ડ રિલીફ બોર્ડની માલિકીની છે. બોર્ડે આ જગ્યા ₹1 ટોકન ભાડાથી ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘને આપી છે. આ જગ્યાનું ક્ષેત્રફળ 1,08,000 ચોરસ ફૂટ વધુ છે અને તેનું ભાડું ₹40 લાખ વાર્ષિક છે. ભાડુઆત તરીકે કબજો ધરાવનારે અહીં રિનોવેશન કામ પણ શરૂ કરી દીધું છે. આ જગ્યાનું ઓછામાં ઓછું વાર્ષિક ભાડું એક સામાન્ય ગણતરી મુજબ ₹2 કરોડ થી વધુ થાય છે એવું જ્ઞાતિજનોએ પત્રમાં જણાવ્યું છે. આ મિલકત 15 વર્ષ માટે ભાડે આપવાની છે. ટ્રસ્ટના હોદ્દેદારોની મુદ્દત પહેલા પૂર્ણ થઈ જાય છે. પત્રમાં જણાવાયું છે કે મિલકત ભાડે આપવાનો આ નિર્ણય વ્યાજબી નથી. પત્રમાં એમ પણ કહેવાયું છે કે આ જગ્યામાં ચાલતી નવી શાળા પાસે શાળા ચલાવવાની મંજૂરી પણ નથી. એવો પણ ચોંકાવનારો આક્ષેપ થયો છે કે અહીં દાતાઓની તકતી પણ કાઢી નાખવામાં આવી છે. સંસ્થાના બેંક ખાતામાં ભાડાની રકમ જમા થતી નથી. ઓસવાડ ઇંગ્લિશ એકેડમીની દિવાલ ઉપર ઓસવાડ ધી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશનના બોર્ડ લાગ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી કહે છે કે આવી કોઈ સ્કૂલને મંજૂરી આપવામાં આવી નથી. પત્ર લખનાર જ્ઞાતિજનોએ કહ્યું છે કે આ મિલકતનો કબજો પરત મેળવી લેવો જોઈએ. આ ઉપરાંત જ્ઞાતિજનોએ જણાવ્યું છે કે હવે પછીના સમયમાં આ મુદ્દે આંદોલન કરવામાં આવશે. દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં ઓસવાડ અગ્રણી શિરીષભાઈ સાવલાએ જણાવ્યું છે કે ઓસવાડ શિક્ષણ અને રાહત સંઘ વહીવટી મેનેજિંગ ટ્રસ્ટી મુંબઈથી પ્રવીણભાઈ અને બીજા પ્રવીણભાઈ હરિયા, સ્થાનિક ટ્રસ્ટી તરીકે જીનેશભાઈ ફૂલચંદ સુમરિયા છે. આ 3 મુખ્ય વહીવટી ટ્રસ્ટીઓએ પોતાની સહીથી સામી પાર્ટીને એગ્રીમેન્ટ કરી આપેલ છે. વધુમાં આ વિવાદ અંગે જાણવા મળતી વિગતો અંગે વિમલભાઈ સાવરિયાએ જણાવ્યું હતું કે આ વહીવટી ટ્રસ્ટીઓએ જાન્યુઆરી 2024થી સામેવાળી વ્યક્તિને મિલકતનો કબજો આપી દીધેલ છે. એગ્રીમેન્ટમાં નક્કી થયેલ મુજબ આ મિલકતનું ભાડું જૂન 2024થી ભાડુઆત પાર્ટી જમા કરાવશે. આ ભાડા કરાર સામે સમગ્ર ઓસવાળ સમાજે વિરોધ નોંધાવ્યો છે. વધુ વિરોધ ઘેરો થતાં વહીવટી ટ્રસ્ટીઓએ ભાડુઆત પાર્ટી પાસેથી ડિપોઝિટ પેટે ₹50 લાખ જમા કરાવ્યા છે. આમ નજીવા ભાડે કિંમતી પ્રોપર્ટી ભાડે દેવાનો હેતુ શું છે? આ ભાડે કરાર કરવામાં કોનો સ્વાર્થ છે? તેવો વેધક પ્રશ્ન સમગ્ર ઓસવાળ સમાજમાં ચર્ચાઈ રહ્યો છે. આ ભાડા કરાર રદ કરવામાં આવે તેવી માંગણી સાથે આવતીકાલે ગુરુવારે રાત્રે 8 વાગ્યે ઓસવાળ સેન્ટરમાં આ મુદ્દે જ્ઞાતિજનોની એક જાહેર સભા કરવામાં આવશે તેવું વિમલભાઈ સાવરિયાએ જણાવ્યું હતું. વધુમાં વિમલભાઈ સાવરિયાએ જણાવ્યું હતું કે આ જગ્યા ભાડે દેવા માટે ટેન્ડર પ્રથાને બદલે એક નાનકડી ટચુકડી જાહેરાત આપી આ જગ્યા ભાડે આપેલ છે. આ જગ્યા ભાડે દેવા માટે ચેરિટી કમિશનરની મંજૂરી લેવાની હોય છે તે પણ હજુ સુધી લીધી નથી. છતાં આ સંકુલની જગ્યામાં એડમિશન ઓપનના બોર્ડ મારી દેવામાં આવ્યા હતા. આ અંગેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી હતી, જેના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારીએ સ્થળ પર તપાસ કરી વેદાંત અને કેમ્બ્રિજ ઓપન એડમિશનમાં બ્લેક લીટા મારી દીધેલા છે તેવું વિમલભાઈ સાવરિયાએ કહ્યું હતું. હવે એ જોવાનું રહ્યું કે આવતીકાલની આ ઓસવાડ સમાજની જાહેર સભામાં કેટલા લોકો આવે છે અને શું નિર્ણય લેવામાં આવે છે.
સ્કૂલની જગ્યા ભાડે આપવાની વાતને લઈને સમગ્ર ઓસવાળ સમાજમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જામનગરની ટ્રાફિક પોલીસે ગઈકાલે મંગળવારે સવારથી રાત્રિ સુધીમાં જુદી જુદી ટીમો બનાવીને 50થી વધુ વાહનો ડિટેન કર્યા હતા. આ ઉપરાંત ટ્રાફિક નિયમનના ભંગ બદલ કુલ 1.63 લાખ જેટલો સમાધાનનો દંડ પણ વસૂલ કર્યો હતો. ટ્રાફિક પીઆઈ MB ગજરના માર્ગદર્શન હેઠળ શહેરના 7 રસ્તા, સુભાષ બ્રિજ, તળાવની પાળ તથા પંચવટી અને બ્રુકબોન્ડ સર્કલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ભયજનક રીતે વાહન ચલાવવા તથા વધુ અવાજ કરતા સાયલેન્સરવાળા બાઇક વગેરેને રોકીને વાહનોના કાગળો ચેક કરવામાં આવ્યા હતા. 50થી વધુ વાહનોના ચાલકો વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. જામનગરમાં બેંક ઓફ બરોડા દ્વારા લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના અનુસંધાને મતદાન અવશ્ય કરો એ પ્રકારનું જાગૃતિ અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું લખાણ બેંકની સ્લીપ પર પણ જોવા મળે છે. આ ઉપરાંત બેંક દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આજે બુધવારે બપોરે 12 વાગ્યે શહેરના સરુસેક્શન રોડ પર આવેલી બેંકની રિજિયોનલ કચેરી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બેંકના રિજિયોનલ હેડ ચંદનકુમાર ઉપસ્થિત રહ્યા હતા અને મતદાન જાગૃતિ અંગે વિગતો આપી હતી. રિજિયોનલ હેડ ચંદનકુમારે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. मित्रों, आपको जैसा पता है कि लोकतंत्र का अभियान चालू हो गया है. बैंक ऑफ बड़ौदा भी उसमें वैसी भागीदारी कर रहा है. बैंक ऑफ बड़ौदा की भी उसमें वैसा ही आह्वान है. ग्राहकों को और अपने स्टाफ सदस्यों को मतदान के लिए जागरूकता कर रहे हैं. उसमें हम विभिन्न अपने चैनलों के माध्यम से, विभिन्न हमारे पोस्टर्स के माध्यम में, विभिन्न नोटिस के माध्यम से हम ये उनको अवगत करा रहे हैं कि आपको लोकतंत्र में अपनी भागीदारी करनी है. आपको लोकतंत्र में हमें जो आपका वोट कास्ट करना है उसको करना है. और बैंक ऑफ बड़ौदा हमेशा इन चीज़ों में अग्रणी रहा है. बैंक ऑफ बड़ौदा हमेशा इन चीज़ों में आगे रहा है कि कैसे देश के विकास में या लोगों के विकास में इसको कैसे साथ दिया जा सकता है. उसी माध्यम से, उसी तरीके से ये एक पहल है हमारी जिसमें बैंक ऑफ बड़ौदा अपनी भागीदारी निभा रहा है. मित्रों, मैं बताना चाहूँगा कि अभी पाक दौरान का समय है तो हमारी शाखाओं में बहुत से खेडूत और बहुत से कस्टमर रेगुलर वे पे आ रहे हैं. हम उनको उनकी जमा पर्चियों के माध्यम से मतदान के लिए प्रोत्साहित कर रहे हैं. हम उनकी पर्ची पे उनको एक स्टैम्प लगा के दे रहे हैं कि आप अपना मतदान अवश्य करें. और उनको हम ये जागरूकता दे रहे हैं कि आपका वोट की क्या पहचान है, आपकी मत की क्या पहचान है और उसकी क्या पावर है. ये सभी इस लोकतंत्र की भूमिका में बैंक ऑफ बड़ौदा बढ़ चढ़ कर हिस्सा ले रहा है और हमेशा आगे से इसी कार्यों में हमेशा एज ए नेशन वाइज, एज ए बैंक ऑफ बड़ौदा वाइज हमेशा आप लोगों के साथ में बैंक ऑफ बड़ौदा रहेगा. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીના ભાગરૂપે દ્વારકા જિલ્લાના 3 શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના અંગે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. ઓગળ મોરી નામના શખ્સની અટકાયત કરીને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. કમલેશ બારવાડિયા નામના શખ્સને ઝડપી લઈને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મહેકભા કેર નામના બુટલેગરને પોલીસે પકડી પાડ્યો છે અને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જામનગર જિલ્લા પોલીસ દ્વારા સેલ્ફ ડિફેન્સ અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટીના ઉપક્રમે જામનગરના મહિલાઓને સ્વ બચાવ માટે વિવિધ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં જુડો અને કરાટે જેવી ચાઇનીઝ અને જાપાનીઝ રમતોનો પણ સમાવેશ થાય છે. 2023-24ના વર્ષ દરમિયાન જામનગર જિલ્લામાં આ રીતે કુલ 3400 મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી છે. આ પ્રકારના કાર્યક્રમો સમગ્ર જિલ્લામાં ગોઠવવામાં આવે છે. આ તાલીમની કામગીરી ગીર સોમનાથના કરાટે એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. મહિલાઓને 15 દિવસના ફ્રી કેમ્પમાં આ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં ભાગ લેનાર બાળાઓ પૈકી જામનગરની GS મહેતા કન્યા વિદ્યાલયની બાળાઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભચાઉ ખાતે ભાગ લીધો હતો અને વિજેતા થયા બાદ આ બાળાઓ ગોવા ખાતે સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આ વિજેતા બાળાઓને શુભકામનાઓ પાઠવી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન AQ પલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ધ્રોલ તાલુકા મથકે ખારવા રોડ પર એક મકાનમાં અને બેડ ગામમાં પાનની દુકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામના 22 વર્ષના વિજય નાનજીભાઈ વાઘેલાએ પોતાના ઘરમાં ગળા ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. કલ્યાણપુર તાલુકાના નાવલદરા ગામના 60 વર્ષના કડવીબેન ભોલાભાઈ ડુવાને કોઈ ઝેરી જનાવર કડી જતા આ વૃદ્ધાનું મૃત્યુ થયું છે. પ્રદેશ બીજેપીના અધ્યક્ષ CR પાટીલ 12 એપ્રિલે એટલે કે શુક્રવારે જામનગરની મુલાકાતે આવશે એમ જાણવા મળે છે. જોકે સ્થાનિક કક્ષાએ તેની માહિતી ઉપલબ્ધ નથી. જામનગરના રસિકભાઈ હિરજીભાઈ મકવાણાને ચેક પરતના કેસમાં સજાનો હુકમ થયા પછી અપીલમાં તેઓનો છુટકારો થયો છે. જામનગરના એસટી કર્મચારી ચંદ્રકાંત ધરમદાસ જોશીએ એસટી નિગમ સામે વસૂલાત અરજીઓ કરી હતી. આ અરજીઓ મજૂર અદાલતે નામંજૂર કરી છે. જામનગરના વૈભવી હેમેનભાઈ ભટ્ટ નામની પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં સાસુ સસરાની આગોતરા જામીન અરજીઓ મંજૂર થઈ છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કેટલાક ગામોમાં ભાજપાના પ્રચાર માટે પ્રવેશબંધીના બોર્ડ અને બેનરો લાગ્યા છે. કાલાવડના આંબેડકર નગર વિસ્તારમાં 65 વર્ષના રામીબેન ઉગાભાઈ સોંદરવાએ પાડોશીઓના ત્રાસથી ઝેરી દવા પી લીધી હતી. આ વૃદ્ધાનું સારવારમાં મૃત્યુ થયું છે. દ્વારકા નજીકના ઓખામાં સુદર્શન બ્રિજ નજીક દબાણ માટે કોઈએ પથ્થરો ગોઠવ્યા હતા. આ મામલો મીડિયામાં ગાજ્યા પછી વહીવટીતંત્રએ પથ્થરો હટાવ્યા છે. 68 વર્ષના માતંગભાઈ પુષ્પકાંત ત્રિવેદી તે ઈલાબેન મયુરભાઈ તથા મારુતિભાઈના ભાઈનું અવસાન થયું છે. સ્વર્ગવાસી ગિરીશકુમાર અંબાશંકર ખેતિયાના 61 વર્ષના પત્ની પ્રભાવતીબેન તે જયેશભાઈ અમરીશભાઈ તથા અર્ચનાબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી ભૂપેન્દ્રભાઈ નાગરદાસ શાહના 72 વર્ષના પત્ની પ્રવીણાબેન તે ધીરેન્દ્રભાઈ ફાલ્ગુનીબેન અને આરતીબેનના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સમગ્ર ગુજરાતમાં ગાજેલા રૂપાલા વિવાદ વચ્ચે 22મી એપ્રિલે નરેન્દ્ર મોદી રાજકોટમાં. બાઇક રેલી, ભંડારો અને જબર શોભાયાત્રા સાથે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની ભવ્ય ઉજવણી. ધોરાજી નજીક પાટીદાર પરિવારને ઘાતક અકસ્માત, એક પુરુષ અને 3 મહિલાઓના મોતથી અરેરાટી. જામનગરમાં બીજેપીની ચૂંટણી સભામાં રૂપાલા હાય હાયના નારા લાગતા શહેરમાં ચકચાર. ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘની 1 લાખ ચોરસ ફૂટ જગ્યા નજીવા ભાડે આપવા બદલ ઓસવાળ સમાજનો ખુલ્લેઆમ વિરોધ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.